જીએસટીના ગુન્હાઓમાં વધુ 7 આરોપીઓને ઝડપી પાડતી એસઆઈટી ટીમ। ભાવનગર જિલ્લામાં અશિક્ષિત અને ગરીબ માણસો પાસેથી આધાર કાર્ડ તથા પાન કાર્ડ મેળવી તે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી આધાર કાર્ડમાંથી નવું સિમ કાર્ડ ખરીદી અને આધાર કેન્દ્રમાં જઈ માણસોના આધાર કાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જીએસટીની વેબસાઇટ ઉપરથી સદર માણસોના નામે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તિત્વમાં લાવી ખોટી રીતે જીએસટી નંબર મેળવી તેની ઉપર બોગસ બિલિંગનું કામ કરી સરકારશ્રીને ભરવાના ટેક્સના નાણાંની ઉચાપત આ બોગસ પેઢીઓનો ઉપયોગ કરતા હોય, જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો તથા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 3 ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1 તથા અમરેલી ટાઉન પોલીસ સ્ટેશનમાં 1 ગુનો એમ કુલ 6 ગુના ઉપરોક્ત બાબતે ઇપીકો કલમ 406, 420, 465, 467, 468, 471, 34, 120 વગેરે મુજબ ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ હોય, જે બાબતે સરકારશ્રીને ગંભીરતા લઈ ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ દ્વારા ઉપરોક્ત ગુન્હાની તટસ્થ તપાસ થવા સારું ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે। ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. વિરાણી તથા કે.જી. ચાવડાઓની સૂચના મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ। આ કામગીરીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના વડા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।